પવિત્ર વચન બોલી શકો. તમારા આત્માની હાજરી અત્યારે અમારી મધ્યે રાખશો. અમારા પ્રત્યેક સાથે તમે વ્યવહાર કરો. તમારું વચન અમારા હૃદય સુધી ઉતરે, અમારા જીવ તથા આત્માને સાંધા તથા મજાને નીકળે એટલે સુધી અમારી સાથે વાત કરવાનું. અંધકારની સત્તાને ઈશ્વરના નામમાં અમે નિષ્ફળ કરીએ છીએ અને તમારો જય જયકાર અમે કરીએ છીએ. ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. બીજું સમુએલ 11મો અધ્યાય અને 1 થી 15 વચનો આપણી આગળ વાંચવામાં આવ્યા છે. તમારી આગળ તમે ખુલ્લા રાખશો અને એમાંથી આપણે આજે વચન શીખવા માંગીએ છીએ. જો આપણે ગયા રવિવારનો વિચાર કરીએ કે જ્યારે આપણે બીજું સમુએલ 10મો અધ્યાય તેના ઉપર વચન શીખતા હતા અને ત્યાં દાઉદ રાજાએ એક જળહળતી સિદ્ધિ મેળવી છે, એક અજાયબ જેવો વિજય તેણે હાંસલ કર્યો છે. જ્યારે દાઉદ રાજાની આગળ 5 અલગ અલગ રાજાઓ અને તેના સૈન્યો ભેગા થયા અને યુદ્ધ કરવા માટે આવ્યા અને છતાં પણ દાઉદનો જે વિજય છે એ ખરેખર બહુ અજાયબ છે. We study 2 Samuel chapter 10. We studied last Sunday. We could see what an amazing victory David had. And in this chapter 11, we see a completely different story in the life of King David. 11મા અધ્યાયમાં એક તદ્દન અલગ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. એવું લખવામાં આવ્યું છે કે 9 વર્ષ બેઠું છે અને વસંત ઋતુનો એ સમય હોય છે કે જ્યારે યુદ્ધને માટે એક યોગ્ય સમય અને દાઉદ સર્વને યુદ્ધને માટે મોકલે છે. યોઆબ જે તેનો સેનાપતિ હતો તેને મોકલે છે, બધા ચાકરોને મોકલે છે, સર્વ ઇસ્રાએલીઓને યુદ્ધ માટે મોકલે છે. પણ દાઉદ એ પોતે પોતાના મહેલમાં રહે છે. જ્યારે દાઉદે આ સર્વને મોકલ્યા, એક બહુ જ અનુકૂળ વાતાવરણ હતું અને બાઇબલ એવું કહે છે કે આમોન પુત્રનો નાશ કર્યો. So there was an amazing victory even in chapter 11 in verse 1 because it was the right time for war. But David, he was at home. દાઉદ રાજા એ યરુશલેમમાં જ રહ્યો અને યરુશલેમમાં જ્યારે તે રહ્યો ત્યારે બાઇબલ એવું કહે છે બીજી કલમમાં in verse 2 we will read verse 2 કે એક સાંજે એમ થયું કે દાઉદ પલંગ પરથી ઉઠીને રાજમહેલના ધાબા ઉપર ફરતો હતો ત્યારે તેને ધાબા પરથી એક સ્ત્રીને સ્નાન કરતા દીઠી. તે સ્ત્રી દેખાવમાં ઘણી ફૂટડી હતી. verse 3 ત્રીજી કલમ દાઉદે માણસ મોકલીને તે સ્ત્રી વિશે પૂછપરછ કરાવી. કોઈ એકે કહ્યું કે શું એ એલીઆમની દીકરી ઉરિયા હિત્તીની સ્ત્રી બાથશેબા નથી? ચોથી કલમ verse 4 દાઉદે માણસ મોકલીને તેને પકડી મંગાવી ને તેની પાસે મહેલમાં આવી ને તે તેની સાથે સૂઈ ગયો. જુઓ, એક જબરજસ્ત વિજયની ગાથા દાઉદને માટે બાઇબલમાં આપવામાં આવી છે. પ્રભુનો મનગમતો માણસ, man after my own heart, that was the testimony of David from Almighty God. And here in chapter 11 we see a kind of crash landing. એક આકાશમાં ઉડતું વિમાન હોય અને સફળ મુસાફરી તરફ એ આગળ વધતું હોય. ઘણા બધા લોકો એક ઉમંગ સાથે એમાં બેઠા હોય કે અમે ધારેલા સ્થળે પહોંચીશું, પણ અવવચ્ચે ક્રેશ લેન્ડિંગ થઈ જાય, અચાનક એ ભાગી પડે, તૂટી પડે. એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. એવરીથિંગ વોઝ ફાઇન, બધું સારું ચાલી રહ્યું. બાઇબલ એવું કહે છે કે યહોવા એ દાઉદની સાથે હતો અને
અને એ સર્વમાં જે વિજય દાઉદ મેળવી રહ્યો તો પછીથી કેમ આવું થયું? વાય? કારણ કે દાઉદે જે કાર્ય કર્યું એ યુદ્ધને માટે તે ગયો નહીં. એણે પોતાની આંખોથી કોઈ બાબતોને જોઈ, અને બાઇબલના અભ્યાસીઓ કહે છે કે તેણે કદાચ જોયું એટલું નહીં પણ એણે જોયા કર્યું હશે. He must have kept looking, and it says that first look is beautiful, but the second look is sinful. જ્યારે આપણે કોઈ વ્યક્તિને એક દ્રષ્ટિથી જોઈએ, પહેલી વખત જો આપણી નજર એના ઉપર પડે છે તો એક કુદરતી રીતે અથવા સાહજિકતાથી, તો પછી આપણે ઈચ્છીને બીજી વખત, ત્રીજી વખત અને એને જોવા માટે ખાસ પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ પાપ બની જાય છે. અને ફર્સ્ટ લુક ઇઝ બ્યુટીફુલ, કારણ કે નેચરલી આપણે કોઈ જગ્યાએ ફરતા હોઈએ તો હોર્ડિંગ્સ કે કોઈ પિક્ચર કે કોઈ એવું જોઈ લઈએ છીએ, એમાં કોઈ પાપ નથી, આપણી નજર સામે આવી ગયો છે, પણ આપણે ફરીથી એ જોવાની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે એ પાપ તરફ આપણને લઈ જાય છે. બાઇબલ એવું કહે છે કે તેણે એ જોયું, then he inquired, and then he invited her, and then there was adultery. તેણે પુષ્કરજ કરાવી, એને બધી પૂરેપૂરી ખબર છે કે આ કોઈની સ્ત્રી છે, છતાં પણ તેને પકડી વળગાવી, બાય ફોર્સ એને લાવવામાં આવી, અને બાઇબલ એવું કહે છે કે તેણે પાપ કર્યું. અને કેટલી બધી વખત આપણા જીવનમાં પણ જ્યારે આપણે એક વિશ્વાસની દોડ દોડી રહ્યા હોઈએ, બધું સારું ચાલી રહ્યું હોય છે, એક દિવસ, બે દિવસ પછી ખબર નહીં કેમ અચાનક ક્રેશ લેન્ડિંગ થઈ જાય છે, અચાનક ફરીથી કોઈ પાપ આપણી નજર સમક્ષ આવી જાય છે, અને એ પાપમાં આપણે પડી જઈએ છીએ, અથવા તો ઘણી બધી વખત આપણે ચઢીને એ પાપમાં પડવાની ઈચ્છા રાખીએ છીએ. ઘણા બધા એ પાપમાં પછી પડી રહે છે. Many times by mistake they commit that sin, or that kind of different sins, or sometimes willingly they keep doing the same sin. આપણે જ બતાવો, આજના દિવસે તમારી આગળ આ એક બહુ જ અગત્યની બાબત કહેવા માંગુ છું. તો કદાચ મુસાફરીએ જો નીકળ્યા હોવ, ખાસ કરીને હાઈવે ઉપર, એક્સપ્રેસ ઉપર, અને તમારી આવા પ્રકારનું બોર્ડ કદાચ તમે કંઈક વાંચ્યું છે, સાંભળ્યું છે કે સાવધાની ઘટી, તો શું થયું? હા, સાવધાની ઘટી તો દુર્ઘટના ઘટી. અને આ પાપના સંદર્ભમાં કેટલી બધી વખત આ વાત એ બહુ સાચી છે. વિશ્વાસના જીવનમાં આપણે આગળ વધતા હોઈએ, બધું સારું લાગતું હોય, પણ એક જરાક ભૂલ, એક જરાક બેદરકારી, થોડા આપણે રિલેક્સ થવા જઈએ છીએ અને દુર્ઘટના ઘટે છે, ક્રેશ લેન્ડિંગ થઈ જાય છે, આપણે એવા પડી જઈએ છીએ કે તાંગડી વિનાશ આવી પડે છે. માટે વડાઓ આ પાપના સંદર્ભમાં હું તમારી સાથે એક ખાસ વાત કરવા માંગુ છું. દાઉદના જીવનમાં જે બન્યું કે તેની પાસે જે અધિકાર હતો એનો તેણે દુરુપયોગ કર્યો. He used his authority to commit adultery. He was a king and he had that authority and he misused. કેટલી બધી વખત આપણે આપણો જે અધિકાર છે, આપણી પાસે જે વસ્તુઓ છે, આપણી પાસે જે સમય છે, પ્રભુએ આપેલું આપણું આ જે શરીર છે, આપણી પાસે જે પૈસા છે, આપણે એનો દુરુપયોગ કરીએ છીએ, કારણ કે એ મારા નિયંત્રણમાં છે, મારા અધિકારમાં છે, અને હું ભૂલ કરી બેસું છું, હું પાપ કરી બેસું છું. Many times willingly we misuse our authority, our body, our money, our time, our talent, our instruments to commit sin. અને આપણે આ પાપ આપણને પ્રભુથી કેટલું દૂર લઈ જાય છે. અને આપણે ભલાઓ પ્રભુનું વચન આપણા માટે બીજું તિમોથી 2:22 બહુ સ્પષ્ટ કહે છે. 2 Timothy 2:22
22 અને પ્રભુ વચન એવું કહે છે કે તું નસી જા, કાઇન્ડલી રન અવે, આ પાપને તું સામનો કરવાનો પ્રયત્ન કરીશ નહીં, અથવા તો આ પાપમાં તું બેસી રહીશ નહીં. જો આ પાપ તારી આજુબાજુ તને દેખાય તો તું બેટર રન અવે, નસ. જો આપણે એક એવી પરિસ્થિતિમાં આવી જઈએ છીએ કે જ્યારે પાપ આપણી આજુબાજુ દેખાઈ રહ્યો છે, આપણે ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જઈએ. તારું રાજાએ કદાચ એ સ્ત્રીને જોઈ અને પછીથી એણે ફરીથી જોવાનો પ્રયત્ન કર્યો હશે, પૂછપરછ કરી. And it's a process. What David did, it's a process. એ કાર્યમાં જાણે કે લાગી ગયો. એણે એક સ્ત્રીને જોઈ, એણે પૂછપરછ કરાવી, એણે ઘરે બોલાવી મંગાવી, અને એમાંથી જાણે ખસતો જ નથી. He don't want to run away from this temptation, and so he committed adultery. કેટલી બધી વખત જો આપણે જે પાપ આપણી સામે પરીક્ષા આવીને ઊભું છે એમાંથી આપણે ખસી જતા નથી, આપણે ભગવાનની ઈચ્છા રાખતા નથી, આપણે એમાં પડી જઈશું. We must fight. આપણે સામનો કરવાની જરૂર છે. આપણે ગીત બહુ સરસ રીતે ગાઈએ છીએ, શૈતાન કા સામના કરો હારેગા. પણ જ્યારે આપણે પ્રેક્ટિકલી એનો અનુભવ કરવાનો હોય છે, આપણે ઘણી બધી વખત બહુ રિલેક્સ થઈ રહીએ છીએ. હવે શૈતાને જે પરીક્ષા લાવ્યું છે એને આપણે જાણે સ્વીકારી લઈએ છીએ. આપણે એની સામે લડવાની જરૂર છે. હું તમને એક અગત્યની બાબત કહેવા માંગુ છું. જ્યારે તમે આ પ્રકારના ખાસ કરીને વિચારના અથવા તો એ સિવાયના બીજા કોઈ પાપ તમારા ઉપર હાવી થતા તમે અનુભવતા હો, ઇમિડિયેટલી તરત તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનું રક્ષણ માંગો. Pray for the protection of the blood of Lord Jesus Christ. If you are passing through a temptation, if you feel that I am trapped, ask the blood of Lord Jesus Christ and you will be released. પ્રભુ તમને આજે આ રીતે છોડાવશે. મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનું રક્ષણ તમે માંગો. તમે પ્રાર્થના કરો કે ઈસુના લોહીમાં મને સંભાળવામાં આવે અને ઈસુ ખ્રિસ્તનું લોહીનું રક્ષણ તમે માંગો. ઓટોમેટિકલી શૈતાન એ ત્યાંથી ભાગશે. પોતાનું જે પરીક્ષણ છે, પોતાનો જે પ્રયત્ન છે લઈને નસી જશે. જો આપણે પ્રાર્થના નથી કરતા, આપણે પોતાના ઉપર આધાર રાખવા જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ, આપણે નિષ્ફળ જઈએ છીએ. કોઈ એવું કીધું છે કે શૈતાનને આદમ અને હવાના સમયથી માણસોને હરાવવાનો લાંબો અનુભવ છે. લગભગ 6000 વર્ષોથી એ માણસોને હરાવી રહ્યો છે અને આપણને આરામથી હરાવી જશે. અને માટે તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનું રક્ષણ તમે માંગો. પ્રભુના સેવકે પાઉલે આ પ્રમાણે કીધું છે. We read 2 Corinthians 10:5. 2 Corinthians 10:5. હું તમારા માટે આ વચન વાંચીશ. બીજું કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 5મી કલમ. એક વિચારોના જે ઝંઝાવાતો આપણા જીવનમાં આવે છે તેના વિશે આપણે we read 4 and 5 both verses. 4th અને 5મી બંને કલમ વાંચીશું અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. પછી લખ્યું છે, અમે વિતંડળા વાદોને, આ વિતંડળા વાદો જે છે ને એ વિચારોનો જે વંટોળ, રિપીટેડલી જે વિચાર આપણા મનમાં શૈતાન નાખ્યા જ કરે છે કે આવું કર, કે આ જગ્યાએ જા, કે આવું જો, કે આવું બોલ, કે આવો વ્યવહાર કર. એ જે વિતંડળા વાદો છે, અમે વિતંડળા વાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની અધીનતામાં લાવીએ છીએ. દાઉદને વિચાર આવ્યો, એણે જોયું, એણે એ વિચારને તોડી પાડવાનો હતો અને ઈશ્વરની અધીનતામાં લાવવાનો. જો આપણે એ વિચારોને આપણા મનમાં રમાડ્યા કરીએ, if you
immediately we will be defeated. Immediately bring that thought at the feet of our Almighty Lord and let Him check whether this thought is a good for me or not. અહીંયા આવું કહે છે કે અમે દરેક જે વિચારો કે જે ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ છે એને અમે પ્રભુની પાસે લઈ આવીએ છીએ અને જાણે કે પ્રભુને ચેક કરવાનું કહે છે. પ્રભુ કાઇન્ડલી યુ ચેક ધીસ થોટ. શું હું આ વિચાર કરું? અને પ્રભુ એવું કહે છે કે ના, હું તરત એને કાપી નાખું છું. અને ત્યાં ચોથી કલમ જે લખે છે ઇન વર્સ 4 ઇટ ઇઝ વન્ડરફુલ. ત્યાં લખ્યું છે કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી પણ દેવની સહાય, બાય ધ હેલ્પ ઓફ ગોડ. આ હું કરી શકતો નથી. શૈતાનના એ વિચારોને કિલ્લાઓને તોડવાનું કામ હું કરી શકતો નથી. અને માટે એવું કહે છે કે દેવની સહાય. માટે ઓનાનો જો મારા તમારા હૃદયમાં એક વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવાની ઈચ્છા છે, જો કોઈના મનમાં એવી ઈચ્છા છે કે મારે પ્રભુ માટે જીવન જીવવું છે, આપણા મનમાં આવતા વિચારોને પ્રભુના ચરણોમાં આપેલા. કારણ કે દરેક પાપની શરૂઆત પહેલા વિચારથી થાય છે. It starts with our thought. First of all comes in our thought, then we ponder on it, we meditate, and we take a decision to do the same thing, and then it comes in action, and then that action becomes our practice, and that practice becomes our character. ये आपका विचारमा आवे छे, પછી આપણા કાર્યમાં આવે છે, પછી એ કાર્ય એ આપણી જાણે કે ટેવ બની જાય છે અને એ જે આપણી ટેવ છે એ આપણું ચારિત્ર બની જાય છે. લોકો આપણને એનાથી પછી ઓળખે, આ માણસ એ તો જૂઠો છે, એ તો જૂઠું જ બોલશે, આ માણસ એ આવું જ કરતા છે, આ માણસ કારણ કે મેં વિચાર્યું છે, મેં કાર્ય કર્યું છે, એ મારું રોજનું બની ગયું છે અને એ મારું ચારિત્ર બની ગયું છે. That action becomes a regular action of my life, a part of my life, and that becomes a character of my life. માટે પાઉલ એવું કહે છે કે અમે દરેક વિતંડડા વાદોને તોડી પાડીએ છીએ અને અમારા પ્રભુના ચરણોમાં લઈને આવીએ છીએ. પાઉલ બી આવા જ વિચારોનો સામનો કરી ચૂક્યો છે. માટે બનાવો કોઈ વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવામાં. If you want to live a victorious Christian life, bring all your thought at the feet of Almighty God. Let Him check, let Him decide whether we should go ahead or not. અને માટે જ્યારે દાઉદ આ જે જીવન જીવી રહ્યો છે અને જો આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓનો સામનો કરે છે, અને જો શૈતાન એ ભાગેલો શત્રુ છે, આપણા તારનારે આ નવા કરારમાં શૈતાનને હરાવ્યો છે. Satan is defeated enemy. We are the victorious. We are the side of victorious Lord. અને આપણે એ યાદ રાખીને જીવવાની જરૂર છે. શૈતાન એ હરેલો શત્રુ છે અને આપણા પ્રભુ એ વિજય થયેલા છે. તમે જાણો છો દાઉદે આ જે પાપ કર્યું, વ્યભિચારનો પાપ, અને ત્યાર પછી તે બીજા પાપની યોજના એને બનાવી. In verse 6, we will read verse 6. A second plot planned by King David in verse 6. છઠ્ઠી કલમમાં દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું કે ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ. એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો. The plan was that let this man come back from war, and when he will come back, he will go to his own home, and the child will know by this man કે ઉરિયા હિત્તી આવે અને એ અઠવાડિયું 10 દિવસ પોતાના ઘરે પોતાના કુટુંબની સાથે ભક્તિની સાથે રહેવા માટે જાય. એટલે આ સ્ત્રીને જે ગર્ભ રહ્યો છે એ પછી ઉરિયાનો ગણાશે. આ એક કાવતરું, આ એક પાપની યોજના, એક ભૂંડા વિચારો દાઉદના મનમાં ચાલી રહ્યા. You see, he is continuous in so many days in the same thought. દાઉદ કેટલા દિવસો સુધી, કારણ કે જો હું એ પાપને એ વિચારને તોડી પાડતો નથી, મારા પ્રભુના ચરણોમાં લાવતો નથી, એ પાપ મને ઘેરી વળશે. This thought will capture my life
You see, David, for how many days he was in the same kind of sin. એને આ યોજના કરી કે ઉરિયા હિંદી આવે, પોતાના ઘરે થોડા દિવસ જાય અને તેની પત્નીએ કીધું છે કે મને ગર્ભ થયો છે, તો હવે આ ગર્ભ, આ બાળક એ ઉરિયા હિંદીનું ગણાશે. અને એ બાબત જ્યારે શક્ય ના બને, that doesn't work out. Then what he did in verse 15, 15મી કલમમાં તમે જુઓ, એક બીજું કાવતરું, એક બીજું કપટ યોજના તેણે બનાવી. In verse 15, a third plot he thought of. અને 15મી કલમમાં આ પ્રમાણે છે કે દાઉદે પત્રમાં એમ લખ્યું કે તમે ઉરિયાને દારૂ યુદ્ધને મોકલે રાખજો ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે તે જાનથી માર્યો છે. So this is a third plot, a murder, a planned murder, એક આયોજનબદ્ધ ખૂન કરવાની યોજના દાઉદે બનાવી. એક રાજા બાઇબલ એવું કહે છે કે યહોવા તેની સાથે હતો, અનેક યુદ્ધો ઈશ્વરે તેને જીતાડ્યા છે, કેટલા બધા મુશ્કેલ સમયોમાં ઈશ્વર દાઉદની પડખે રહ્યો છે. અને હવે આ દાઉદ એ દિવસો સુધી એક એવા પાપ અને અન્યાયપણાના જીવનમાં જીવ્યા કરે છે કે જ્યારે એ ભૂલી ગયો છે કે યહોવા મારો ઉદ્ધારક છે. This King David, Lord was with him, and now for days together he is quite away from Almighty God. અને આપણે એને જે યોજના બનાવી છે એ ખૂનની યોજના બનાવી છે. તમે જાણો છો, જ્યારે હું અને તમે જો આ પાપના જીવનમાં રહીએ છીએ તો પ્રભુની હાજરી એ મારી પાસેથી ચાલી જાય છે. Psalm 51:11, we are going to read Psalm 51:11. this શાસ્ત્ર 51 અને 11મી કલમ આપણે વાંચીએ. તમને ખબર છે, જ્યારે આપણે પાપ કર્યા કરીએ, જ્યારે આપણે પાપમાં બેસી રહીએ, આપણા વિચારોમાં અને આપણા કાર્યોમાં જાણી જોઈને આપણે પાપ કરીએ છીએ, ઈશ્વરની હાજરી મારી પાસેથી ચાલી જાય છે. પ્રભુ પોતાનો પવિત્ર આત્મા અને તેનું માર્ગદર્શન મારી પાસેથી લઈ લે છે. પ્રભુ મને પોતાની હાજરીમાંથી ખસેડી દે છે. ત્યાં દાઉદની આ પાપ કર્યા પછીની પ્રાર્થના છે. ગીત શાસ્ત્ર 51, it's Psalm 51 is David's prayer after committing this sin. અને એને કીધું છે કે તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં અને તારી હાજરીમાંથી મને કાઢી મૂકો. Renew my spirit, he prayed to Almighty God. એને કીધું મારા આત્માને નવો અને તાજો બનાવો. તમને ખબર છે, જ્યારે કોઈ કાંઈ નવું, ખાલી એક વિચારનું કામ, not necessary that I commit sin in action, but even in my thought, if I commit a sin, Lord, depart from me. હું એકદમ એકલો બની જાઉં છું. પ્રભુની જે સહાય, પ્રભુની જે હિંમત, પ્રભુની જે હાજરી, એક જીવનનો આનંદ એ જાણે કે કશે સરી જાય છે. રેતીની ઉપર જો પાણી નાખવામાં આવે ને પાણી અદ્રશ્ય થઈ જાય, આપણા જીવનમાંથી એક હિંમત જાણે કે ચાલી જાય છે, એક શાંતિ જાણે કે અદ્રશ્ય થઈ જાય છે. અને દાઉદ રાજાએ કીધું, તારી હાજરીમાંથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ જાઓ. કારણ કે જ્યારે પાપ કરવામાં આવે છે, પ્રભુ જાણે કે આપણાથી અલિપ્ત થઈ જાય છે. પ્રભુ પોતાનો હાથ મારી ઉપરથી પાછો ખેંચી લે છે. તમે જુઓ, સાઉલ રાજા, King Saul, Bible says that he even could not knew that Lord has departed from him. અચાનક ઈશ્વર એની પાસેથી ઘરે ચાલ્યા ગયા. સાઉલને ખબર પણ ના પડી કે ઈશ્વર મારી પાસેથી ઘરે ચાલ્યા. અચાનક પ્રભુ એને છોડીને ચાલ્યા. અને સામસોન વિશેની વાત આપણે જાણીએ છીએ. We know the story about Samson. એણે રિપીટેડલી પ્રભુની આજ્ઞા તોડ્યા કરી અને એ દલાઈલાના ઘરમાં તેની સાથે હતો
અને એના વાળ કાપી નાખવામાં આવ્યા. અને બાઇબલ એવું કહે છે કે એણે વિચાર્યું કે હું ફરીથી ઊભો થઈશ અને મારી તાકાત લગાડીશ અને બધાને મારી નાખીશ, પણ એ એક વળી ગયેલી સુખી જેવો થઈ ગયો. એ કશું જ કરી ના શક્યો. કારણ કે બાઇબલ એવું કહે છે કે સામસૂનને ખબર જ ના પડી કે ક્યારે ઈશ્વર મારી પાસેથી ચાલી રહ્યા છે. He could not knew that Lord has departed from him. અને તમે જો પ્રભુના વચનનો અભ્યાસ કરો, કેટલી બધી વ્યક્તિ પ્રભુ એમને છોડી, પ્રભુ એમને તરફ છોડી. એના માટે હું તમારી આગળ થોડી બાબતો અત્યારે જણાવવા માંગુ છું. ઘણા બધા એને એવું થતું હોય છે કે મારા માટે તો બહુ વાંધો નહીં આવે, હું પડી જઈશ તો હું ફરી ઊભો થઈ જઈશ, પણ પ્રભુની હાજરી જો મારી પાસેથી ચાલી જાય છે તો એ ફરીથી મારી પાસે આવવી એ બહુ મુશ્કેલ થઈ જાય છે. તો તમારી આગળ 6 બાબતો કહેવા માંગુ છું. જો હું પાપમાં પડ્યો રહું, જરૂરી નથી કે વ્યભિચારના જ પાપની આ વાત હોય, પણ કદાચ હું જૂઠું બોલ્યા કરું છું, અથવા તો હું ચોરી કર્યા કરું છું, અથવા તો હું અન્યાયપણે જીવું છું, અથવા તો હું કોઈને માફ કરતો નથી, અથવા તો હું પૈસાનો લોભ રાખું છું, બીજા ઘણા બધા પાપ. Not necessarily that sin of adultery only, but any kind of sin. If I am regularly doing some kind of sin, then my situation is I have described in 6 points. So our જોવા મને બતાવો. સૌથી પહેલી બાબત, what sin does in my life. પાપ મારા જીવનમાં શું કરે છે કે હું એક ખોવાઈ ગયેલી વ્યક્તિ બની જાઉં છું. યશાયા 53 અધ્યાય અને 6 કલમ. Man is lost. આપણે વાંચીશું, we will read Isaiah 53:6. યશાયા તેનો 53 અધ્યાય અને 6 કલમ. આ 53 અધ્યાય કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશેની વાત આપણને કહે છે, અને ત્યાં લખવામાં આવ્યું છે, આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. જેને જેમ ફાવે એમ જીવવાનું જીવન. દરેક પોતપોતાના માર્ગે વળી ગયા છે, સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે. અને જ્યારે હું પાપ કર્યા કરું છું, આઈ એમ લોસ્ટ. હું એક દુનિયામાં એવું જીવન જીવું છું કે મને જ ખબર નથી પડતી કે ખરેખર હું કેવું જીવન જીવી રહ્યો છું. રોટલી ખાઉં છું, સારા કપડાં પહેરું છું, પણ હું મારા જીવન સાથે શું કરી રહ્યો છું, કારણ કે પ્રભુ મારી સાથે રહેતા નથી. અને માટે માણસ ખોવાઈ જાય છે, અને આવા ખોવાઈ ગયેલા જીવનો પ્રભુ માટે કદી ઉપયોગી થઈ શકતા નથી. નંબર 2, આપણે અશુદ્ધ જેવા બની ગયા છે. યશાયા 64 અને 6. Isaiah 64:6. We become unclean. યશાયા 64 અને 6. અને ત્યાં આ પ્રમાણે લખ્યું, અમે સર્વ અશુદ્ધ જેવા થયા છે, અમારા સર્વ સારા કામ પુણ્ય કર્મ મેલા લુગડાના જેવા છે, અમે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની પેઠે અમને ઉડાવી દે છે. આપણે બધા થઈ જઈએ છીએ. People will not remember me because I am lost, because I am unclean. તમને ખબર છે જૂના કરારમાં જે લોકોને અશુદ્ધ ઠરાવવામાં આવતા, એ લોકોને નગરની બહાર રહેવાનું હતું, એ લોકોને હટ કરીને દૂર કાઢી મૂકવામાં આવતા. Unclean people cannot live in town. They have to stay outside the town. They were not allowed in the city or town. અને જ્યારે આત્મિક રીતે આપણે અશુદ્ધ થઈ જઈએ છીએ, you see, God doesn't allow me. પ્રભુ મને ઉભા રાખતા નથી. આવ્યું છે કે અમે સર્વ અશુદ્ધ જેવા થયા છે, અને અમારા સારા લાગતા કામ પુણ્ય કર્મ એ મેલા લુગડાના જેવા થઈ ગયા છે, કારણ કે પાપ મને પ્રભુથી દૂર કરી નાખે છે. ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, it separates me
me from the Almighty God. Isaiah 59:1 and 2. યશાયા 59 પહેલી અને બીજી કલમ. આ મને શું કરે છે? મારા પ્રભુથી મને કાપી નાખે છે, મને અલગ કરી નાખે છે. Isaiah 59:1 and 2. જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તમને બચાવી ન શકે, અને તેનો કાન એવો બંધ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તમારી અને તમારા દેવની વચ્ચે ભિન્નતા કરતા it has separated God from you. અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે અને God will not listen. એવું નથી કે ઈશ્વરનો હાથ એ હવે નબળો થઈ ગયો છે. એવું નથી કે આપણે ઈશ્વર એવા ઘરડા થઈ ગયા છે કે સાંભળી ન શકે. But the fact of the matter is that just because of my sin, he is not listening. મારા પાપે શું કર્યું છે કે તમારા અપરાધોએ તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આપ્યા છે. પાપ ભરેલું મારું જીવન અને મારા પવિત્ર ઈશ્વર અમે સાથે રહી શકતા નથી. We cannot stay together, a holy and unholy. માટે એને પોતાનું મારાથી અવળું ફેરવી દીધું છે અને મારી પ્રાર્થના સાંભળવા તૈયાર નથી. માટે પાપ મારા જીવનમાં એક બહુ કામ કરે. It separates me from Almighty God. આ પાપને કારણે ઈશ્વરની મારા માટે મદદ બંધ થઈ ગઈ છે. તો મને મદદ કરવામાં અટકાવી દે છે. શા માટે મને મદદ કરવી? પણ આ એવો ઈશ્વર છે કે જે મને હક માનનાર ઈશ્વર છે. બીજી એક કલમ વાંચીશું કે આ પાપને કારણે આપણે we become a slave of Satan. આપણે પાપના ગુલામ થઈ જઈએ છીએ. એક બંધનમાં બીજું તિમોથી 2:26, સેકન્ડ તિમોથિયસ 2:26. બીજું તિમોથી તેનો બીજો અધ્યાય 26મી કલમ આપણે વાંચીશું. પાપ આપણને એવા બંધનમાં લાવે છે કે આપણે તેના ગુલામ બની જઈએ છીએ. બીજું તિમોથી તેનો બીજો અધ્યાય અને 26મી કલમ, અને ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે અને તેમાંથી છૂટી લે તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવા માટે તેના સેવકને અધીન થાય. કેટલા બધા શેતાનના ફાંદામાં ફસાયેલા. ઇટ્સ અ ટ્રેપ. યાકોબ 1:16 એ બહુ નાની કલમ લખે છે અને એવું કહે છે કે મારા વહાલા ભાઈઓ તમે છેતરાશો નહીં. James 1:16. James 1:16. તેવું કહે છે કે મારા વહાલા ભાઈઓ તમે છેતરાશો નહીં, કારણ કે ઇટ્સ અ ટ્રેપ. આ એક ફાંદો છે. આપણે ફસાઈ જાવ, જરાક સાવધાની ઘટી એટલે દુર્ઘટના ઘટી, ક્રેશ લેન્ડિંગ થઈ જાય છે. એક બધું સારું ચાલતું હોય છે, જરાક બેધ્યાન કર્યા, કારણ કે શેતાન ગાજના સિંહની પેઠે કોઈ મળે એને ગળી જવાને શોધતો જ કરે છે. તમે જાણો છો જ્યારે આપણે આ પાપમાં જીવ્યા કરીએ છીએ ત્યારે એ આપણી ટેવ બની જાય છે. યોહાનની સુવાર્તા 8:34 આપણે વાંચીશું. John 8:34. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 34મી કલમ. અને એક વાસ્તવિકતા મારા અને તમારા જીવન વિશે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો નાશ છે. So those who are repeatedly doing, they keep doing, they are the slave of Satan. એનો મતલબ એ છે કે તમારાથી જો પાપ થઈ ગયું છે પાછા ફરો. પ્રભુની સહાય એ ઉપલબ્ધ છે. પહેલું યોહાન 1:9, John 1:9. God help is available. It's a helpline of Almighty God. પ્રભુ એવું કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને
તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાની એ વિશ્વાસની પોતાની ન્યાય છે. પણ જે લોકો પાપ કર્યા જ કરે છે, ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેઓ પાપના દાસ છે, તેઓ પાપને વેચાઈ ગયા છે. એ લોકો કહે છે કે પાપ હવે હું તારો જ ગુલામ, તું કહેશે એમ જ હું કર્યા કરીશ. અને માટે તેઓ પાપના દાસ બની ગયા છે. દાસ શું કરે? માલિક જે કહે એ જ કરે, એ સિવાય બીજું કશું નહીં. અને કેટલા બધા પાપના ગુલામ બની ગયા છે. અને માટે પ્રભુ એવું કહે છે કે પાછા ફરો, પાછા ફરો. એફએસસી 2:1 એવું કહે છે કે તમે આત્મિક રીતે મરણ પામ્યા છો, સ્પિરિચ્યુઅલી ડેડ. તમે આત્મિક રીતે મરણ પામી ચૂક્યા છો. અને છેલ્લી બાબત આપણે જોવા માંગીએ છીએ રોમન્સ ચેપ્ટર 1:18. રોમન્સ ચેપ્ટર 1:18. રોમિયોનો પત્ર તેનો પહેલો અધ્યાય અને 18મી કલમ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. રોમન્સ ચેપ્ટર 1:18. રોમિયોનો પત્ર પહેલો અધ્યાય 8મી કલમ. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓને સર્વ અધર્મીપણા ઉપર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. The wrath of Almighty God, the punishment of Almighty God is declared. જો વ્યક્તિ પાપ કર્યા જ કરે છે, તો પછી એ વ્યક્તિ પ્રભુની શિક્ષા હેઠળ આવે છે, પ્રભુના કોપ હેઠળ. પ્રભુ એવું નક્કી કરી નાખે છે કે હવે મારે આ વ્યક્તિને શિક્ષા કરવી છે. માટે વાલો તમારી આગળ પ્રભુનું આ વચન કહીને રદ કરવા માંગુ છું. રિપેન્ટ. We must repent. જરૂરી નથી કે હું રોજ પાપ કર્યા જ કરું છું, પણ જો કોઈ સમયે હું પાપમાં ફસાઈ ગયો છું, we must repent. આપણે પસ્તાવો કરી લઈએ. ઘણા એવું વિચારે છે કે મને વાંધો આવે એમ નથી. તમે કદાચ અત્યારે પાપમાં નથી, ફાઇન. Not necessary that you all are committing sin every day, but we must ask the protection of Almighty God. આપણે પ્રભુની સહાય માંગવાની. તમને ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાડીમાં હતા, પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. એમણે પોતાના શિષ્યોને શું કહ્યું હતું? શું કહ્યું હતું? પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ના પડો. Our Lord Jesus has taught his disciples that pray. અને માટે ભલે આપણે કઈ રોજ પાપ કર્યા કરીએ છીએ એવું જરૂરી નથી, પણ આપણે પ્રાર્થના કરવાની જરૂર છે કે પરીક્ષા આપણા ઉપર હાવી ના થઈ જાય. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું આ શિક્ષણ આપણે યાદ રાખીએ. પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન પડો. પ્રભુ વચ્ચે એવું કહે છે કે જે પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પડી ન જાય. માટે સાવધાન. બી કેરફુલ. જરૂરી નથી કે હું રોજ પાપ કર્યા કરું છું, પણ મારે એ જરૂરનું છે કે હું પ્રાર્થના કરું કે હું પરીક્ષામાં ન પડું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આ જ બાબતો શીખવી છે. માટે એક છેલ્લી બાબત કહીને હું બંધ કરવા માંગુ છું. 2 Samuel chapter 11 verse 21. 2 Samuel chapter 11 verse 21. 21મી કલમ આપણે જોઈશું. બીજું સમુએલ 11મો અધ્યાય અને 21મી કલમ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યરોબે શેતના દીકરા અબીમેલેકે કોણે માર્યો? એક સ્ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપરું પળ નાખ્યાથી તે દેશમાં મરણ પામ્યો કે નહીં? છતાં તમે એટલા બધા કોટની નજીક કેમ ગયા? ત્યારે તું કહે છે કે તારો દાસ ઉજાથી પણ માર્યો ગયો છે. તમે જુઓ, યોઆબ જે સેનાપતિ છે તે એક સૈનિકને દાઉદની પાસે રિપોર્ટ લઈને મોકલે છે. અને એ કહે છે કે તું દાઉદને કહે છે કે આટલા માણસો મરી ગયા છે. અને જો દાઉદ ગુસ્સે થાય કે તમે શા માટે અભિવ્યૂહરચના બનાવી, શા માટે તમે સૈનિકોને આ રીતે મોકલ્યા કે આપણા સૈનિકો માર્યા ગયા, તો તું સમય જોઈને એવું કહે છે કે ઉરિયાથી પણ મરી ગયો છે. અને જ્યારે એ આ સમાચાર સાંભળશે એ તને કંઈ બોલશે નહીં.
દાઉદને સમાચાર આપવામાં આવ્યા. વાતમાં જ્યારે ઉરિયા હિત્તીના મરણની વાત આવી ત્યારે દાઉદે આખું ફેરવી તોડ્યું અને દાઉદ પાછળ કેવું કહે છે કે તલવાર ને તીર એ તો એકને મારે એ બીજાને પણ મારે, એના ઉપર તો કોઈનું પણ નામ લખેલું હોય, એના માટે કોઈ પણ મરી શકે. ઇટ્સ ઓકે. તમને ખબર છે દાઉદ આ સમયે અન્યાય પણ વર્તી રહ્યો છે. ડેવિડ is so unjust. ખરેખર તો દાઉદે એ લોકોને ઠપકો જ આપવો રહ્યો કે આ પ્રકારની વ્યૂહરચના રચી જ ના શકાય. પણ જ્યારે દાઉદના લહબમાં કંઈ થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, અને તો પણ દાઉદ ચલાવી રહ્યો છે. ઓ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. એ તો તીર અને તલવાર તો એકને મારે બીજાને પણ મારે, કશો વાંધો નહીં, હવે કાળજીથી લડજો. અને દાઉદ કેટલો તો અન્યાય પણ વર્તે. તમે જુઓ દાઉદના જીવનમાં પાપે કેવો કબજો જમાવી દીધો છે. દાઉદ જે ખૂન કરાવ્યું છે અને હવે એ ખૂનના સમયે, એ મરણના સમયે ખરેખર તો યુદ્ધની પરિસ્થિતિમાં ઠપકો આપવો જોઈએ, પણ એ બાબતને પણ એ ચલાવી રહે છે. દાઉદનો ન્યાય પણ અહીંયા જાહેર થઈ જાય છે. એના માટે રોમનનો પત્ર તેનો પહેલો અધ્યાય 32 Romans chapter 1 verse 32. Romans chapter 1:32. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આવા કામ કરનારાઓ, કયા કામ? એક ઉપર લાંબુ લિસ્ટ આપવામાં આવ્યું છે. The list is given verses 28 to 31. આવા કામ કરનારાઓ મરણને યોગ્ય છે. પછી તેઓ દેવનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે, એટલું જ નહીં પણ એવા કામ કરનારાઓને ઉત્તેજન આપે છે. કેટલા બધા એવા છે કે અન્યાય પણ કરે છે, એટલું જ નહીં પણ બીજાઓને અન્યાય પણ કરવાનું ઉત્તેજન આપે છે. ખોટું કામ કેવી રીતે કરાય? આવી રીતના કરાય, અને એને ઉત્તેજન આપે છે. અને દાઉદે એક્ઝેક્ટલી એ પ્રમાણે David acted in the same way. એણે પોતે પાપ કર્યું અને બીજા એના પાપમાં સામેલ થઈ ગયા છે ત્યારે એને જોવા દે છે. બરાબર. આજે હું તમારી આગળ એક બાબત કહીને બંધ કરવા માંગુ છું. શું કોઈ રીતે પાપે આપણને ચીકડી દીધા છે? શું આપણે કોઈ રીતે પાપના બંધનમાં જીવી રહ્યા છે? દાઉદ હજુ પણ આઝાદ છે. દાઉદ હજુ પણ યુદ્ધને આગેવાની આપી રહ્યો છે. એની અંદર જે પાપ ચાલી રહ્યો છે, એ પાપને વિચાઈ ગયેલી વ્યક્તિ તરીકે છે. તમે જુઓ એ અધ્યાયની છેલ્લી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે આ બધું થઈ ગયું, પ્રભુ એક શબ્દ બોલ્યા નથી, પણ છેલ્લે લખવામાં આવ્યું છે કે યહોવાની દ્રષ્ટિમાં તે ભૂંડું લાગ્યું છે. God was not happy in all of this episode. શું પાપે મારા જીવનમાં આવી રીતે કબજો જમાવી દીધો છે અને હું પાપ અને ન્યાયનો ભેદભાવ પણ ભૂલી ગયો છું? માટે આ એક પ્રશ્ન તમારી આગળ મૂકીને અત્યારે બંધ કરવા માંગુ છું. લાગુ કરવાનો એક પ્રશ્ન છે તે આ પ્રમાણે છે. શું પાપ મને હરાવી રહ્યું છે કે હું પાપને હરાવી રહ્યો છું? This sin is defeating me or I am defeating sin. શું રોજ પાપ મને હરાવી રહ્યું છે? પાપના સંકલ્પમાં આવી ગયો છું, બંધનમાં છું, છૂટી શકતો નથી, કે પછી હું પાપ ઉપર વિજય મેળવી રહ્યો છું? અને આ એક વિચાર સાથે આપણે આપણી આંખો બંધ કરવા માંગીએ છીએ. ક્લોઝ અવર આઈઝ એન્ડ પ્રે. આ વિચાર કરી લઈએ, શું પાપ ખરેખર મને હરાવી રહ્યું છે કે હું પાપને હરાવી રહ્યો છું? અને જો કોઈ સમયે મને એવું લાગે છે કે હા પાપ મને હરાવી રહ્યું, એક જ વસ્તુ, there is only one way out. If sin is defeating you, just commit your sin. Ask the protection of the blood of Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનું રક્ષણ તમે